નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચોથા યુનિટની સંપૂર્ણ વાત કરી અને મારા ખ્યાલથી એમને લગતી PDF ફાઇલ પણ તમને મળી ગઈ હશે અને જે હોમવર્ક એમાંથી લખવાનું હતું એ તમે લખી કાઢ્યું હશે. હવે આજે આપણે ટેક્સ્ટબુકમાં પોએમ્સ જે તમારી સ્ક્રીન સમક્ષ દેખાઈ રહી છે, તો આપણે પ્રથમ પોએમની વાત કરીશું આજના લેક્ચરમાં. આપણે 4 યુનિટ ચાલી ગયા, પોએમ હજી કોઈ ચાલી નથી, તો આપણે 1-2 પોએમ કમ્પ્લીટ કરીએ. ત્યાર પછી આપણે ફરીવાર ગ્રામર પોર્શન અથવા તો આગળના યુનિટની વાત કરીશું. તો પ્રથમ પોએમ છે મિત્રો, ધ રિવર, નદી. એક નદીની વાત છે, બરાબર. સરસ મજાની અહીં તમારી સમક્ષ વાત રજૂ કરવામાં આવેલી છે નદી વિશે. તો એ પહેલાં આપણે એની શરૂઆત કરીએ. ધ રિવર, નદી. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. નાની અમથી નદીને સંબોધીને લેખક છે એ વાત કરી રહ્યા છે. રામ રામ. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં, તારા રસ્તા ઉપર. ખૂબ જ આનંદથી, બ્રાઇટ એટલે ચમકવું, સોરી, બ્રાઇટ એટલે કે તેજથી, અને સ્પાર્કલ એટલે ચમકવું. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, ઓ પછી ER છે એટલે કે ઓવર છે, એનું શોર્ટ ફોર્મ છે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા કાંકરા, પીબલ્સ એટલે કાંકરાઓ પર નાચતી, કૂદતી અથવા તો નાચતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલાઇજ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. ફોલાઇજ એટલે કે પાંદડાઓ જે હોય, પર્ણોનું ઘટા ટોપ હોય, કોઈ પણ વૃક્ષ હોય, ઝાડી હોય, એમાંથી. ગ્લાન્સિંગ એટલે કે છાનું માનું જોવું, જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક નાનકડું બાળક હોય એ જેમ રમતું હોય એવું લાગે છે. નાની નદી જ્યારે વહેતી હોય તો એવું લાગે કે કોઈ નાનું બાળક રમતું હશે. તમે અત્યારે ઠેર ઠેર અત્યારે કોરોના વચ્ચે આવા ભીન્યા કાળમાં તમે ઠેર ઠેર નદીઓ આવી નાની મોટી જોઈ હશે, તમારા આસપાસના વિસ્તારમાં, ગામડામાં, શહેરમાં. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, કારણ કે નદી હોય મોટા ભાગે ઉછળતી ઉછળતી ચાલે. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, રફ એટલે કે ખાડા ટેકરાવાળા અને સ્મૂથ એટલે કે સમતલ રસ્તે તું દોડતી જાય છે, એટલે કે રશ એટલે કે એની ઉપર તું ધસમસતી જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ, વધુ મોટા અવાજે, લાઉડર, વધુ ઝડપથી. બ્રાઉલિંગ, ખળખળ વહેતું, ખળખળ વહેતી. લીપિંગ એટલે કે કૂદકા મારતી. નદી હાલે ને એટલે અવાજ થાય, ઝડપથી ચાલતી હોય અને ખળખળ પાણી વહેતું હોય અને કૂદકા પણ મારતી હોય. ક્યાંક ઢાળાય હોય, ખાડવાય હોય તો કૂદે એવું લાગે. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ, સ્વીપિંગ લાઈક ઇમ્પેટિયસ યુથ. ઓવર રોક્સ પથરા ઉપરથી, બાય રોઝ બેંક કાંઠા પર ગુલાબના છોડની હારને સ્પર્શતી. સ્વીપિંગ ઝડપથી દોડી જતી. લાઈક ઇમ્પેટિયસ યુથ જાણે કે એક ઉન્મત્ત યૌવન હોય, બરાબર, જાણે કે એક નવું
યુવાન બાળક અથવા તો જેવી રીતના યૌવન ખીલેલું હોય એવી રીતના. એટલે કોઈ પથરા ઉપરથી ચાલી જતી હોય અને કાંઠા પર ગુલાબના કોઈ છોડ હોય અથવા તો બીજા કોઈ વૃક્ષોના છોડ હોય એને સ્પર્શતી જતી હોય, કાંઠે રહેલા બધા જ વૃક્ષોને સ્પર્શતી હોય અને એકદમ જેવી રીતના આનંદમાં કોઈ વ્યક્તિ રસ્તા ઉપર દોડ્યો જતો હોય, ચાલ્યો જતો હોય મોજમાં, અને જેવી રીતના જે વૃક્ષો છે અથવા તો એની ડાળીઓ છે એને અડતો જતો હોય, સ્પર્શતો જતો હોય એવી રીતના. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી, બ્રીમિંગ રિવર એટલે કે છલકતી નદી, છલકાય છે. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એન્ડ ડીપ એટલે કે બ્રોડ એટલે કે વિશાળ અને ડીપ એટલે કે ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ એટલે કે અને સમયની જેમ એકદમ સ્થિર. નદી ઊંડી પણ હોય અને વિશાળ પણ હોય. તમે નદીનું સ્વરૂપ જોયું હશે, ક્યારેક રૌદ્ર સ્વરૂપ પણ જોયું હશે ચોમાસામાં. સિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. સિમિંગ સ્ટીલ સ્થિર લાગે છે અત્યારે, યેટ સ્ટીલ ઇન મોશન તો પણ ગતિમાં જ વહેતી જાય છે. આમ તમને સ્થિર લાગતી હોય નદી, પરંતુ એ એની જે ગતિ છે એ ગતિમાં એનું વહેણ ચાલુ જ હોય છે હર હંમેશ. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વહેતી. કોઈ પણ નદી હોય, વરસાદથી અથવા તો 12 માસ ચાલુ થતી નદી હોય, એનું મોટા ભાગનું પાણી છે એ અંતે તો દરિયામાં, સમુદ્રમાં જ મળે છે. હા, એમાં માણસે પોતાના ઉપયોગ માટે ચેક ડેમ છે, મોટા ડેમ છે, બરાબર, અથવા તો કોઈ રિવરફ્રન્ટ્સ છે આનંદ માટે એવા બનાવે છે. પરંતુ તેમ છતાંય નદીમાં જે વધારાનું પાણી આવે છે એની કેપેસિટી કરતાં પણ, ફોર એક્ઝામ્પલ કે અત્યારે નર્મદા ડેમ છે, આપણો સૌરાષ્ટ્રનો શેત્રુંજય ડેમ છે, અમરેલી જિલ્લાનો ધારી ખોડિયારનો ડેમ છે, તેમની જે લિમિટેશન્સ છે જે માનવે બનાવેલી છે એટલું ભરાય છે. ત્યાર પછી જે ઓવરફ્લો થાય છે તો એ આપમેળે વહી જ જવાનું છે. અને એ છેવટે ક્યાં મળશે? વધારાનું પાણી છેવટે સમુદ્રમાં જ મળે છે. કોઈ પણ નદી હોય એ મોટા ભાગે સમુદ્રમાં મળે. બાકીની જે નદીઓ સમુદ્રમાં ન મળતી હોય એને કુંવારિકા નદીઓ કહેવાય છે. લગભગ તમે સામાજિક વિજ્ઞાનમાં એ વિશે ભણ્યા હશો તો ભણશો. જેને સમુદ્રને મળે એ નદીને આપણે નદી બરોબર કહીએ કે જે મિલન થાય છે સમુદ્ર સાથે, અને જે સમુદ્ર સાથે નથી મળતી નદી એને આપણે કુંવારિકા કહીએ છીએ. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એવી રીતના, જેવી રીતના સમુદ્ર સાથે એનું મિલન થાય છે, મળે છે, ત્યારે જેવી રીતના કોઈ પણ મનુષ્યના જીવનમાં એનો યૌવનકાળ છે એ એક શ્રેષ્ઠ સમય હોય છે, એવી રીતના એનો શ્રેષ્ઠ સમય લાગે છે જ્યારે સમુદ્ર સાથે એ પાણી ભળતું હોય છે ત્યારની વાત છે. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી, હેડલોંગ રિવર એટલે કે ઉતાવળી નદી, ખૂબ જ ઉતાવળે ચાલે. તમે જોયા હશે ઘણા નદીના વેણ, બરાબર, લગભગ ધીમું પાણી ન હોય, એના ઢાળ ઢોરાવ અથવા તો એના જે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ લગભગ જે ઢાળ જતો હોય સમુદ્ર તરફ, એ તરફ એ ખૂબ જ ઉતાવળે ચાલતી હોય છે. ઘણી વખત આવા નદીના પ્રવાહમાં ઘણી વખત પ્રાણીઓ, ઇવન માણસો અથવા તો એનાથી ઘણી વખત કોઈ આડો રસ્તો બનાવેલો હોય એની ઉપર જ્યારે પાણી હોય છે, જ્યારે માણસો પોતાના વાહનો દ્વારા એને ઓળંગતા હોય છે, ત્યારે ઘણી વખત એમાં
તણાઈ પણ જતા હોય છે, તો એટલી ઉતાવળે પાણી ચાલતું એટલું ફોર્સથી. ઘણી વખત વૃક્ષો પણ એમાં તણાઈ જતા હોય છે. તો આવી બધી એકદમ ઝડપથી અને ઉતાવળી ચાલતી એવી નદી સંબોધન આપેલું છે. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી. ડાઉન એટલે કે નીચે, યુ ડેશ ધસું, ઇન્ટુ ધ સી, દરિયા તરફ, સમુદ્ર તરફ તું ધસી જતી. નદીને સંબોધીને કહે છે કે દરિયા તરફ તું ધસમસતી જા છો, ઉતાવળે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે જેની ઊંડાઈ અમાપ છે, બરાબર, જેનો કોઈ અંત નથી, એવું, જેનું કોઈ તળિયું નથી, એ પ્રમાણે એને ઉદ્દેશ્યો છે સમુદ્ર અને દરિયાને. ખૂબ જ સમુદ્ર, દરિયા અથવા તો મહાસાગરો ખૂબ જ ઊંડા હોય છે. પેલા દરિયા આવે, ત્યાર પછી સાગર આવે, અને એનાથી મોટા હોય એને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ. આપણે ભારત વર્ષમાં રહીએ એટલે ભારતમાં 2 મોટા મહાસાગરો છે એ મળે છે. એક છે પેસિફિક ઓશન એટલે કે પ્રશાંત મહાસાગર, અને એક છે ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર, બરાબર. તો એનાથી આપણે ઘણા પરિચિત છીએ, અને લગભગ સામાજિક વિજ્ઞાનમાં, ભૌગોલિક પરિસ્થિતિમાં તમે આવી બધી બાબતો છે એ તમે અનુભવ કર્યો હશે, તો જાણ્યું હશે, તો એના વિશે તમે ભણ્યા હશો અથવા તો ભણશો. ખૂબ જ વધારે મહત્ત્વની બાબત કહી શકાય કે આપણા ભારત રાષ્ટ્રને 2 મોટા મહાસાગરો મળે છે, અને એનાથી આપણે જે ઇન્ટરનેશનલ જે ધોરીમાર્ગો છે, જે સમુદ્ર દ્વારા જે આપણે અત્યારે આપણા વ્યાપાર કરી રહ્યા છીએ, એમાં આપણને ઘણો ફાયદો પણ થાય છે. એ ઉપરાંત આપણે આપણા રાજ્યની વાત કરીએ, ગુજરાત રાજ્યની વાત કરીએ, તો લગભગ સંપૂર્ણ ભારત વર્ષમાં જો સૌથી વધારે દરિયા કિનારાનો લાભ મળતો હોય તો એવું એક જ આપણું રાજ્ય છે, પ્રથમ ગુજરાત રાજ્ય. લગભગ 1600 કિલોમીટરનો દરિયા કિનારાનો લાભ આપને ગુજરાત રાજ્યને મળે છે, અને એના કારણે ફિશિંગની મોટી જે ઇન્ડસ્ટ્રીઝ છે, ફિશિંગનો જે મોટો વ્યવસાય છે, ધંધો છે, બરાબર, જેનું સૌથી મોટું એપિસેન્ટર આપણે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં આવેલું છે, બરાબર. તો એનો પણ લાભ મળે છે. ત્યાર પછી અમરેલી, આપણા જ જિલ્લાની વાત કરીએ તો આપણે સૌથી મોટું પ્રાઇવેટ બંદર કહી શકાય, રાજુલા તાલુકામાં પીપાઓ પોર્ટ છે. ત્યાર પછી કંડલા શિપ બ્રેકિંગ છે, જે આપણે લગભગ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ કહી શકાય. ત્યાર પછી દરિયા કિનારે આવેલા મોટા જે બીચ છે, ત્યાં આપણને આ પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાનું પણ એક સારો અવસર મળે છે. એ ઉપરાંત આપણા ગુજરાત રાજ્યમાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશો, દીવ, દમણ અને દાદરા નગર હવેલી એક જ ઇન્ડિયન ટેરિટરીમાં આવે છે. એમાં જે આપણે દીવ છે, અમરેલીથી નજીક થાય, સૌરાષ્ટ્રની નજીક દરિયાકાંઠો આવેલો, કે જ્યાં ઇન્ટરનેશનલ બીચ જે ભવિષ્યમાં ત્યાં થવા જઈ રહ્યો છે. એ ઉપરાંત આપણા જે ગુજરાત રાજ્યને હિન્દમાં એટલે જે આપણે ગુજરાત રાજ્ય છે એ હિન્દ મહાસાગરના કારણે લગભગ સંપૂર્ણ ભારત વર્ષમાં સૌથી વધારે દરિયો કિનારો ધરાવે છે, તેમની વાત કરી.
ત્યાર પછી આગળની બે લાઈનો કમ્પ્લીટ કરીએ. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. દરિયો જેનો પ્રવાસ છે એ નિરંતર છે, લગભગ સંપૂર્ણ પૃથ્વીમાં માત્ર ને માત્ર 21 અથવા 22% વિધિન 23% સુધી જ જમીની ભાગ આવેલો છે. બાકી બધા જ 70થી 75 જેટલો ભાગ છે સંપૂર્ણ પૃથ્વીમાં એ દરિયા એટલે કે ખારા પાણીથી જ સમાયેલો છે. એટલે જે આપને મળે છે દરિયા કિનારો, બરાબર, એ પણ એક આપણી આગવી બાબત કહેવાય આપણા રાજ્યની, એ ઉપરાંત આપણા રાષ્ટ્રની. તો એમને મળતી નદી જાણે કે લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ, એટલે કે નદીને 4 રીતે એમને સંબોધી છે. નાનકડી નદી, બરાબર, જે ચમકતી કૂદતી કાંકરા ઉપર ચાલતી પાંદડાઓને ફૂલોને અડતી રમતી આગળ વધે છે. બીજી એક નદી ઉછળતી નદી, ખાડા ટેકરા ઉપર સમતલ રસ્તા ઉપર મોટા અવાજ સાથે ખળખળ વહેતી કૂદતી કાંઠા પર અલગ અલગ વૃક્ષોને સ્પર્શતી નદી. ત્યાર પછી ત્રીજું સ્વરૂપ છે બ્રેમિંગ રિવર, છલકતી નદી, વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર, બરાબર, સ્થિર લાગે તેમ છતાં પણ ગતિમાં આગળ ને આગળ વધે અને સમુદ્રમાં મળતી નદી. ત્યાર પછી છેલ્લું છે ઉતાવળી નદી, દરિયામાં ધસતી હોય અને જે દરિયાનો જે ઊંડાઈ છે અમાપ છે, બરાબર, જેનો દરિયાનું આપણે જે એનો પ્રવાસ છે એ એકદમ નિરંતર ચાલે છે અને જેવી રીતના અનંતકાળ સુધી ચાલે છે દરિયાનો પ્રવાસ, એને મળતી એ નદીની અહીં અલગ અલગ 4 બાબતો સાથે સરખાવી અને નદીનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું છે લેખક દ્વારા. તો આ પ્રથમ ધ રિવર નદીની વાત થઈ. ત્યાર પછી તમારી સમક્ષ ગ્લોસરી આપવામાં આવેલી છે. તો એ ગ્લોસરી છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે, સરસ રીતે એક વખત વાંચી જજો. ત્યારબાદ એમના જે સ્પેલિંગ્સ છે ઇંગ્લિશ ટુ ગુજરાતી એ હું તમને PDF ફાઇલ સ્વરૂપે પહોંચતા કરીશ. તો એ તમારે તમારી ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખવાના રહેશે. ત્યારબાદ કોમ્પ્રિહેન્શનની વાત કરીએ. જે એક્ટિવિટી છે C1, ગીવ ઓપોઝિટ, એટલે કે વિરોધાર્થી શબ્દો છે એ તમારે આપવાના છે. એટલે હું અહીંથી આન્સર બોલીશ, તમારી પાસે ટેક્સ્ટ બુક પણ હશે અને પેન્સિલથી આન્સર લખજો. જો હું બોલું અને તમે સાંભળી શકો અને લખો તો વેલ એન્ડ ગુડ, અથવા તો આ બધી જ એક્ટિવિટીના પણ હું આન્સર PDF ફાઇલ સ્વરૂપે પહોંચતા કરીશ. એટલે કોઈ ચિંતાની જરૂર નથી. ભેગા ન લખી શકો તો કાંઈ નહીં, શાંતિથી સાંભળજો. પ્રથમ શબ્દ છે લાઉડર, મોટો અવાજ, બરાબર, લાઉડર. તો એનું થશે ઓપોઝિટ સોફ્ટર, બરાબર, એકદમ નરમ, ધીમું, સોફ્ટર, SOFTER. ત્યાર પછી બીજો શબ્દ છે ફાસ્ટર, ઝડપી. તો એનું ઓપોઝિટ થશે સ્લોઅર, ધીમું, SLOWER. ત્યાર પછી બ્રોડ, એટલે કે વિશાળ. તો એનું થશે ઓપોઝિટ નેરો, NARROW. ત્યાર પછી ડીપ, ઊંડું. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શેલો, SHALLOW, એટલે કે છીછરું. ત્યાર પછી વાઇડર, એટલે કે વિશાળ, બરાબર. તો એનું થશે નેરોઅર, એટલે કે NARROWER, એટલે કે વાઇડર એટલે કે પહોળું, અને નેરોઅર એટલે કે સાંકડું. તો આ થયા ઓપોઝિટ શબ્દોની વાત. ત્યાર પછી C2, એડ રાઇમિંગ વર્ડ, બરાબર. એટલે કે રાઇમિંગ વર્ડ એટલે કે જે આપણે બોલવામાં સરખા લાગતા હોય, બરાબર, એવા શબ્દો છે એ તમારે લખવાના. ફોર એક્ઝામ્પલ કે ડાન્સિંગ અને ગ્લાન્સિંગ, બંને શબ્દો બોલવામાં એનો જે પાછળનો જે ઉચ્ચારણ છે એક સરખો લાગે છે, તો એની સાથે એક શબ્દ એડ કરી શકો. હું અહીંથી જવાબ બોલું છું. પ્રાન્સિંગ એ શબ્દ આવશે. ત્યાર પછી છે લીપિંગ, સ્વીપિંગ, તો એની સાથે આવશે શબ્દ રીપિંગ.
જવાબ લખી શકો તો સારું, ન લખી શકો તોય ચાલશે. હું અહીંથી તમને એના આન્સર મોકલીશ, એટલે કોઈ ચિંતાની જરૂર નથી. મોશન, ઓશન અને કોમોશન, બરાબર. તો એવા શબ્દો એને રાઇમિંગ વર્ડ્સ કહીશું. એરો, નેરો અને બોરો. ત્યાર પછી ટાઈમ, પ્રાઇમ અને લાઇમ. તો આ થયા રાઇમિંગ વર્ડ્સની વાત. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ. તો આના ક્વેશ્ચન આન્સર છે, પ્રશ્નોના જવાબ હું તમને PDF ફાઇલ સ્વરૂપે પહોંચતા કરીશ, બરાબર. તો એ તમારે આન્સર ધ ક્વેશ્ચન છે તમારી ફેરબુકમાં લખવાના રહેશે, બરાબર. તો આ થઈ પ્રથમ પોએમની સંપૂર્ણ વાત. હવે આ પોએમની લગતી PDF ફાઇલ છે એ સંપૂર્ણ હું તમને તમારે જ્યારે લેક્ચર મળે એ દિવસે PDF ફાઇલ પહોંચતી કરીશ. ખાસ તમારે ટેક્સ્ટ બુકની ફેરબુકમાં ખાસ તો સ્પેલિંગ્સ એટલે કે શબ્દ ભંડોળ જે હું અહીંથી મોકલું છું ઇંગ્લિશ ટુ ગુજરાતી એ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. ત્યાર પછી જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીના જે જવાબ મોકલું તો શક્ય હોય તો પેન્સિલથી તમારી ટેક્સ્ટ બુક છે એમાં જે સ્પેસ આપેલી છે ત્યાં લખજો, બરાબર. એક વખત પ્રેક્ટિસ માટે ન લખો તોય ચાલે, કારણ કે તમે એ PDF ફાઇલ તો સાચવવાના જ છો, બરાબર. એ ઉપરાંત C3 એક્ટિવિટી છે, આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. એટલે એ જે 5 પ્રશ્નો છે એના હું જવાબ છે એ અહીંથી હું તમને એના જવાબ છે એ પહોંચતા કરીશ. તો એ C3 એક્ટિવિટી છે, જે 5 પ્રશ્નો છે એના જવાબ છે એ તમારે જે ટેક્સ્ટ બુકની ફેરબુક છે પાકી બુક એમાં લખવાના રહેશે. તો આજના લેક્ચરમાં પ્રથમ પોએમની વાત કરી, અહીં આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આગળની પોએમની વાત કરીશું. ધન્યવાદ.